આજકાલ લોકોમાં નખ તૂટવાથી લઈને કેટલીક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ વારંવાર કારણ વગર જાતે જ નખ તૂટી જતા હોય તો તેને અવગણ્યા વિના કોઈ નિષ્ણાત પાસે ચોક્કસ ઇલાજ કરાવવો જોઈએ, કારણ કે આ સમસ્યા શરીરમાં કોઈ ગંભીર બીમારી હોવાના લક્ષણો દર્શાવે છે. તો આવો વારંવાર નખને તૂટવાથી બચાવવા આપણે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ. હેલો, મારું નામ છે ડૉક્ટર મૈત્રી પટેલ. હું એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. હું સ્કિન, હેર અને નેલના ડિઝીઝ ટ્રીટ કરું છું. અત્યારે ચોમાસાની ઋતુમાં ઘણાને વારંવાર નખ તૂટતા હોય છે. તો વારંવાર નખ તૂટે છે એ કોઈ સામાન્ય બાબત નથી, એ કોઈ આપણને પ્રોબ્લેમ છે આપણી હેલ્થમાં, એ જ આપણને ઇન્ડિકેટ કરે છે. હવે વારંવાર નખ તૂટે છે તો એના 2-3 રીઝન હોઈ શકે. સમજો કે આપણે હાઉસવાઈફ છીએ, આપણે વાસણ ધોવા, કપડાં ધોવા, કે આપણે કોઈ એવું ફ્રિક્શનનું કામ કરીએ છીએ, અથવા તો આપણી કોઈ જોબ એવી છે, આપણે કોઈ ફેક્ટરીમાં કામ કરીએ છીએ, તો એના લીધે નખ તૂટે છે. કેમ કે વારંવાર ભીના થાય છે કે વારંવાર એને આપણે ઘર્ષણ થાય છે તો આપણા નખ તૂટે છે. બીજું, ચલો આપણું પ્રોફેશન આવો છે ને આપણા નખ તૂટે છે તો ઇટ્સ ઓકે, પણ આપણે નો ડાઉટ કે આપણે એકદમ હેલ્ધી મેન છીએ, આપણે 9 to 5 સિટિંગ જોબ છે ને આપણા નખ તૂટે છે તો આપણને કોઈ વિટામિન્સની ઉણપ હોઈ શકે, જેમ કે કેલ્શિયમ છે, પ્રોટીન છે. તો સૌથી પહેલા તો એના માટે આપણે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવીને એ સજેસ્ટ કરે તો આપણે બ્લડ રિપોર્ટ્સ કરાવવા પડે આપણા વિટામિન્સના. એના પછી એ ના તૂટે એના માટે આપણે પ્રિકોશન માટે એ જ કરી શકીએ કે આપણે આપણા થોડું ડાયટમાં આપણે થોડું કેલ્શિયમ છે, પ્રોટીન છે ઇન્ક્લુડ કરી શકીએ. તો એના માટે શું કરવું? તો કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત છે મિલ્ક. તો આપણે આપણા ડાયટમાં ટ્વાઇસ અ ડે 1 ગ્લાસ આપણે મિલ્ક યુઝ કરી શકીએ. યા તો આપણે કોઈ બી ફ્લેવર વાળું મિલ્ક યુઝ કરી શકીએ, અથવા તો આપણે બોર્નવિટા છે યા નોર્મલ મિલ્ક આપણે યુઝ કરી શકીએ. પ્લસ આપણે આપણા ડાયટમાં પ્રોટીન ઇન્ક્લુડ કરી શકીએ. તો પ્રોટીન માટે અગર આપણે પ્યોર વેજીટેરિયન છીએ તો કઠોળ, જેમાં કઠોળમાં મેઇન છે આપણું સોયાબીન. તો સોયાબીન છે, રાજમા છે, ચણા છે, યા તો તમે ડ્રાય યુઝ કરી શકો, એઝ અ મુખવાસમાં પણ યુઝ કરી શકો, અથવા તો આપણે એને કુક કરીને પણ યુઝ કરી શકીએ. અગર આપણે એગ્સ લઈએ છીએ તો આપણે બોઇલ્ડ એગ, તો ડેલી આપણે 2 બોઇલ્ડ એગ યુઝ કરી શકીએ કે જેનાથી આપણો પ્રોટીનનો રિસોર્સિસ છે એ આપણા બોડીમાં કમ્પ્લીટ રહે. એગ્સ છે એ પ્રોટીનનો સૌથી બેસ્ટ સોર્સ છે. તો જો આપણે ડાયટમાં એગ્સ લેતા હોય તો વેલ એન્ડ ગુડ. અને આપણે નોન વેજીટેરિયન છીએ તો આપણે એમાં સાથે આપણે ચિકન પણ યુઝ કરી શકીએ, ફિશ પણ યુઝ કરી શકીએ કે જેમાં આપણને B12 નું પણ વધારે મળી શકે છે. તો આપણે આ ડાયટમાં આપણે થોડું એડ ઓન કરીને આપણા ગુજરાતી મીલમાં પણ આપણે એડ ઓન કરીને થોડું સેલેડ લઈ શકીએ, મિલ્ક લઈ શકીએ, છાશ લઈ શકીએ, દહીં લઈ શકીએ કે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તો એ બધી વસ્તુઓથી જે આપણને વારંવાર નખ તૂટે છે એ વસ્તુ આપણે અવોઇડ કરી શકીએ. બીજું છે કે ઘણા લોકોને નખ ચાવવાની બહુ જ ટેવ હોય છે, તો એ ટેવ આપણે થોડું ધ્યાન રાખીને આપણે થોડું અવોઇડ કરવાનો ટ્રાય કરીએ. બીજું એક છે કે ઘણી અત્યારની જે ટીનેજ ગર્લ્સ છે વારે ઘડિયા મેનિક્યોર કરાવતી હોય છે, નેલ્સમાં નેલ્સ એક્સટેન્શન કરાવતા હોય છે, કે વીકલી ઓર 2 દિવસે જે નેલ પોલિશ ચેન્જ કરીએ છીએ તો એના માટે આપણે નેલ રિમૂવર યુઝ કરીએ છીએ. તો એમાં પણ નખ આપણા ડેમેજ થાય છે. મેનિક્યોરમાં શું થશે કે કલાક માટે તમારા જે નેલ્સ હોય એને ભીના કરી એમાં મસાજ કરતા હોઈએ છીએ તો એના લીધે આપણા નખ સોફ્ટ થઈ જાય છે અને એમાં પણ તૂટવાના ચાન્સીસ રહે છે. અને મેનિક્યોરમાં અને પેડિક્યોરમાં કે નેલ એક્સટેન્શનમાં શું છે કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટો યુઝ થાય છે, જે પણ મટીરિયલ યુઝ થાય છે એ બધું આપણા નેલ્સને વારંવાર ડેમેજ કરે છે. તો આ બધી વસ્તુ આપણે અવોઇડ કરી શકીએ. અથવા તો જ્યારે આપણે જરૂર હોય, જનરલી આપણે મહિને મેનિક્યોર પેડિક્યોર કરાવતા હોય તો બની શકે કે આપણે એ વસ્તુ થોડી અવોઇડ કરીને વર્ષમાં એકાદ વખત તમે યુઝ કરો, બીકોઝ ધીઝ આર અનનેસેસરી થિંગ્સ, તો આપણે અવોઇડ કરી શકીએ.